કૃષ્ણએ પોતે પોતાના શબ્દ પાછા દીધા. ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન, એણે કહ્યું હું યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ઉઠાવું. સારથી થયો. બધા એમ કે અમે તો ભગવાનને સોંપ્યું છે ને એને સારથી કર્યો છે, પણ સારથી કર્યા પછી પાછળ બેસીને કે આગે સે રાઈટ લેના. પેઢીઓ બદલાય, જગ્યાઓ બદલાય, સમય બદલાય, ભાષા બદલાય, દેશ બદલાય, ઇમોશન એના એ રહે છે. ત્યારે દિલ તૂટતા હતા તો લોકો મુકેશના ગીતો સાંભળતા હતા. આજે રાહત ફતેહ અલી ખાન સાંભળે છે, પણ વાત તો એની જ છે ને. એક સમય હતો કે ત્યારે મુકેશના ગીતો આમ દિવસો જુદાઈના જાય છે ગાય, પુરુષોત્તમભાઈ તો આમ આંખમાંથી આંસુ ઝરે, પત્ની તો બાજુમાં જ બેઠી હોય, તો પછી કોની જુદાઈ? આ કઈ વાતે રડે છે? પત્નીએ રડતી હોય કોઈ વાર ને બે એકબીજાને પૂછવાનું ટાળે કે છોડો, જે થવાનું હતું એ થઈ ગયું, ચર્ચા ખોલવી જ નથી. એનું કરવઠું નડે ને, શિવરાત્રી એકવાર કરો તો કરવી જ પડે ને, ગણપતિ એકવાર ઘરમાં લાવો તો લાવવા જ પડે ને. લાલો છે ને તમે સવારે 5 વાગે કર્ણાવતી પકડવી હોય એને ઉઠાડીને ટન કરી દો ને તો બિચારો તોય જાગી જાય. અને કોક દાડો 8 વાગે પૂજા કરો ને ત્યારે ટન કરો ને તો ત્યારે આમ આંખ ખોલીને જુએ કે અચ્છા આજે મોડું સુવા દીધો, થેન્ક યુ યાર.